ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને બાંગ્લાદેશમાં હિન્દુ તેમજ અન્ય લઘુમતી સમુદાય પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે જન આક્રોશ યાત્રા એ 2027માં થનારા પરિવર્તનનો શંખનાદ છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય માઇનોરિટી ધર્મના લોકો પર હુમલા અને હત્યાઓ થઈ રહી છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે. અમિત ચાવડાએ વડાપ્રધાનને સંબોધીને કહ્યું કે ચૂંટણી સમયે 56ની છાતી અને લાલ આંખોની વાતો કરનારા સરકાર આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ચૂપ છે. તેમણે માંગ કરી કે ભારત સરકાર તાત્કાલિક દખલ કરે, લાલ આંખ બતાવે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ તથા લઘુમતીઓના રક્ષણ માટે સ્પષ્ટ અને કડક પગલાં ભરે. ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફો, સમસ્યાઓ, જે દુઃખ અને દર્દ છે એને વાચા આપવા માટે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ અમે સૌ આગેવાનો જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. આ બીજા ચરણની યાત્રા આગવેલથી શરૂઆત થઈને આજે સાવલીથી વડોદરા શહેરમાં આવી છે. સાવલી ખાતે પણ કામદારોએ સતત એમને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ભેદભાવ થાય છે, એમના હિતોનું રક્ષણ નથી થતું, એમના પ્રશ્નો રજૂ કર્યા છે. વડોદરાની જનતા પણ જે દર વર્ષે સરકાર સર્જિત પૂરના કારણે ભારે માત્રામાં તબાહી થાય છે, લોકોની જાનહાનિ થાય છે, બધું જ બરબાદ થાય છે. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. યુવાનોને રોજગાર નથી, મહિલાઓની સલામતી નથી, ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે. ચારે બાજુ ભ્રષ્ટાચારને કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. ત્યારે જન આક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે, પોતાના પ્રશ્નો ખુલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે. એટલે આ જન આક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે. અચ્છા, બાંગ્લાદેશની ઘટનાનું આપને શું કહેવું છે? કોંગ્રેસ કેમ વિરોધ નથી કરી રહ્યો આ ઘટનાનો? બાંગ્લાદેશમાં જે રીતે લઘુમતી એટલે કે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, જુલમ થઈ રહ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે 56ની છાતીવાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પહેલા ખૂબ ભાષણો કર્યા. 56ની છાતી છે. પડોશી રાષ્ટ્રો એ પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય, કોઈ પણ રીતે ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું. અમે વાટાઘાટો નહીં, એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી, વિઝન હતું, એ કારણભૂત છે. એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો, હિન્દુઓનું રક્ષણ કરો. હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કત્લેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે જુલમ થાય છે, એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો. સારું, જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું, લેવાયું છે, શું માનો છો? તમારું શું કહેવું છે? ભાજપમાં ઘણું બધું ચાલે છે. આંતરિક ગેંગવોર ચાલે છે. ક્યાંક પત્રો લખીને લડાઈ થાય છે, ક્યાંક રાજીનામાઓ લઈને લડાઈ થાય છે, ક્યાંક કોક મંત્રી બની જાય છે, ક્યાંક કોકના સપના રોડાઈ જાય છે. આખી લડાઈ એ ભાજપની આંતરિક લડાઈ છે. ગુજરાતની 6.5 કરોડની જનતાની આ સરકારને, ભાજપને ચિંતા નથી, પણ એમના હોદ્દાઓની, એમની સત્તાઓની, એમના પૈસાની, એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકો પીસાઈ રહ્યા છે. સરની કામગીરીથી સંતોષ છે? સરની કામગીરી કે 2024ની લોકસભાની ચૂંટણી હોય કે 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે 80 લાખ જેટલા મતોનું અંતર હતું અને એના કારણે મોટી લીડથી ધારાસભ્યો અને સંસદ સભ્યો જીત્યા હતા.
પણ આજે એસઆઈઆર પ્રક્રિયામાં પહેલા તબક્કામાં જે યાદી જાહેર કરી છે એમાં 72 લાખ જેટલા મતો નીકળી ગયા છે. એનો મતલબ એ થાય છે કે હવે બરાબરી પર મામલો આવી ગયો છે, કારણ કે એ 72 લાખ મતોની ભારતીય જનતા પાર્ટીને જ ખબર હતી કે આ કઈ જગ્યાએ કેટલા મતો એ લોકોએ બોગસ નોંધાવેલા છે અને એ મતદાન એમના તરફી થતું હતું. એના કારણે મોટા અંતરથી એ લોકો જીતતા હતા અને આટલી બહુમતી પણ મેળવી હતી. હવે જ્યારે 72 લાખ મતો નીકળી ગયા છે ત્યારે હવે પછી આવી કોઈ લીડ પણ જોવા નહીં મળે અને આ ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થશે. એમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવશે તો એમાં પણ આશ્ચર્યજનક પરિણામો તમને જોવા મળશે. સ્થાનિક ચૂંટણીને કઈ નજરથી જોઈ રહ્યા છો? આવનાર સમયમાં સ્થાનિક ચૂંટણી જે પ્રકારનું એસઆઈઆર પ્રક્રિયામાં લઈને જશો? મુદ્દાઓ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમે જુઓ જ છો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના કારણે જે વડોદરા શહેરની જે પરિસ્થિતિ થઈ હતી અને કરોડોના આંધણ પછી પણ એ પરિસ્થિતિ આજે પણ એનો પૂરો નિકાલ આવી શક્યો નથી. અને એ સમયમાં પૂર દરમિયાન જે વડોદરાની પ્રજાએ યાતના ભોગવી છે એ હજી વડોદરાની પ્રજા ભૂલી નથી. એ વાત પણ અમે લઈશું. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.